તમને કોઈ પ્રકારની નોટિસ આપવામાં આવી છે? અમારે કોઈ જાતની નોટિસ આપવામાં આવી નહીં, પણ આજે સવારે પેપરમાં વાંચવામાં આવ્યું છે કે આ વસ્તુમાં તમને નોટિસ મળી જાય એટલે તમારે દુકાનો ખાલી કરીને તમને ચાવી આપી દેવામાં આવશે અને તમને રિનોવેશન કરીને આપે, કાં તો ફરી તમારે બીજી જે વસ્તુ હોય એ જવાબદારી તમારી રહેશે કે દાખલા તરીકે કોઈ વસ્તુ જર્જરિત થઈ અને કોઈના પર પડી ભાગી એની કોઈ જવાબદારી રહેશે નહીં. અને બીજી વસ્તુ એવું કહેવામાં આવી છે અમને કે ભાઈ તમારે જે પણ રિનોવેશન થાય તમારે આવીને અમારે કહી જવું, પણ અમે ત્યાં કહેવા ગયા તો અમને એક જ વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ તમારે અમારથી જે થશે એ કરી આપીશું, બાકી હમણાં તો કોઈ પ્રશ્નનો હલ થવાનો સંભાવના છે નહીં. બરાબર છે. બીજી વસ્તુ અમને એવી કહેવામાં આવેલી છે કે ભાઈ તમારીથી જે થતું હોય થોડું ઘણું તમે તમારી રીતના કરાવી દેજો, અમે અમારીથી કરાવી દઈશું, પણ હમણાં કોઈ જવાબ હાલમાં મળ્યો નહીં. હમણાં મંદિરનો પીરિયડ અમારો ગયેલો છે અને બહુ ખરાબ ભયાનક પોઝિશનમાં અમે ત્યાંથી બહાર નીકળેલા છે અને એ જ વસ્તુની તકલીફ એ પડેલી છે હમણાં કે હવે અમારે આગળ ઘરાકી અને થોડી વસ્તુ કે 2-5 પૈસા અમને કંઈક મળે એવા હેતુથી અમે બેસી રહ્યા છે. અને બીજી વસ્તુ આ ટાઈમે અમને કદાચ એ વસ્તુ કહેવામાં આવે તો કેટલું યોગ્ય ગણાય કે ના ગણાય એ એમને વિચારવાની વસ્તુની જરૂર છે. ખ્યાલ આવે છે? બસ એટલું તમને ખાલી અમારા માહિતી ત્યાં પહોંચતી કરી દેજો સાહેબ. ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને સરકતમાં આવેલા તંત્રએ આણંદ શહેરના સુપર માર્કેટના 350 દુકાનદારોને નોટિસ પાઠવીને આગામી 7 દિવસમાં દુકાનો ખાલી કરવાનું જણાવ્યું છે. આ અંગેની વિગત એવી છે કે જર્જરિત મકાનો ઉતારી લેવાની કલમ 264 હેઠળ 350 દુકાનદારોને 7 દિવસમાં દુકાનો ખાલી કરવાની સૂચના અપાઈ છે. તંત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ ગંભીરા બ્રિજની ઘટનાને લઈને શહેરના જર્જરિત મકાનો ઉતારી લેવાની જે સૂચના સરકાર તરફથી અપાઈ છે તે મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે અને આગામી સમયમાં ગુજરાત રાજ્યનું સ્ટ્રક્ચર વિભાગ આ અંગે નક્કી કરશે કે આ દુકાનો માટે આગળ શું કાર્યવાહી કરવી. દીવ મિરર ન્યૂઝ માટે અલ્તાફ શેખ સાથે સાજિદ માલિક, આણંદ.